પ્રાંતિજમાં એમસી દેસાઈ કોલેજમાં તારીખ 18મી જુલાઈના રોજ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નજીકના કમાલપુર ગામ પાસે આવેલ શ્રીમતી મંગળાબેન ચુનીલાલ દેસાઈ કોલેજના સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમનું કોલેજ પરિવાર દ્વારા સ્વાગત કરીને આવકારવામાં આવ્યા હતા। કોલેજના પ્રાધ્યાપકો કાંતિભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પટેલ તેમજ રાજેન્દ્રભાઈ પંચાલ અને અન્ય પ્રોફેસરોએ પ્રવેશ પામેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને કોલેજ અંગેની માહિતી આપી હતી। તે ઉપરાંત આ કોલેજે વિવિધ ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિ અંગે પરિચય આપીને ખૂબ જ જરૂરી અને અસરકારક જ્ઞાન આપ્યું હતું। આ પ્રસંગે સંસ્કૃત વિષયમાં પીએચડી થયેલા ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો, પ્રસંગો અને ઉદાહરણો સાથે રજૂ કરીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદે તેમની આગવી જીવનશૈલીમાં ઉદ્બોધન કરીને પ્રવેશ પામેલા નવા વિદ્યાર્થીઓને આવકારતા તેઓ અભ્યાસ કરીને ખૂબ આગળ વધે અને તેમના સ્વપ્ન સાકાર કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। વિવિધ વિષયોના અધ્યાપકોએ આ તબક્કે કોલેજની પ્રગતિ અંગે જાણકારી આપીને ઉપયોગી સૂચનો કર્યા હતા। કોલેજ સંકુલમાં ઉજવાયેલો પ્રવેશોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ નગરમાં રહેતા મુસ્લિમ સમાજના બિરાદરોએ મોહરમ પર્વની ઉજવણી અંતર્ગત તાજિયા શરીફના જુલુસ કાઢીને નગર યાત્રા કરી હતી। પ્રાંતિજ શહેરમાં મુસ્લિમ સમાજની વસ્તી સારી એવી વસે છે અને દર વર્ષે તેમના ધાર્મિક તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરતા નજરે પડે છે। દર વર્ષની જેમ તાજિયા કમિટીના અગ્રણીઓના આમંત્રણને માન આપીને હિન્દુ સમાજના આગેવાનો તેમજ રાજકીય પુરુષો આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા। તેમનું મુસ્લિમ સમાજના આગેવાનો રઈસભાઈ કસ્બાતે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભાજપ સંગઠનના અગ્રણી બળવંતભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, રામસિંહ પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, અરવિંદભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, મહેશભાઈ કિમતાની, મનુભાઈ રામચંદાની તેમજ હિન્દુ સમાજના આગેવાનોએ તાજિયા શરીફની ફૂલહારથી સ્વાગત કર્યું હતું। નમસ્કાર। પ્રથમ તો આજના આસુરાના મોહરમના દિવસે આપણો દેશ સુખમય શાંતિમય બને તેવી ઇમામ હુસૈન અલ્લાહ સલ્લાને મારી પ્રાર્થના દુઆ છે। અને આજના આ પ્રસંગે ભાઈચારામાં તમામ માનનીય ધારાસભ્યશ્રી અહીંયા પધાર્યા, માનનીય માજી સંસદ સભ્ય શ્રી દીપસિંહજી પધાર્યા, કોંગ્રેસ ભાજપના આગેવાનો, ગામના વેપારીઓ તમામ પધાર્યા। તમામનો સર્વેનો પઠાણવાડા કસ્બા તાજિયા કમિટી તરફથી હું આભાર માનું છું અને આવનાર વર્ષો આજે આપણા સુખ સમૃદ્ધિમય વીતે તેવી હું પ્રભુને અલ્લાહને દુઆ કરું છું, પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। બપોરે બાદ નગરના મુખ્ય બજારોમાં જુલસ નીકળ્યું હતું। આ જુલસમાં બહારકોટ વિસ્તારમાંથી નીકળેલ તાજિયા શરીફ તેમજ પઠાણવાડા કમિટી દ્વારા નીકળેલ તાજિયા શરીફ નગરના મુખ્ય માર્ગોથી પસાર થયા ત્યારે જુલસમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। પ્રાંતિજ પીઆઈ આર દેસાઈના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। આજ રોજ વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા તાજિયા નીકળે છે। લગભગ અમારા પ્રમુખ પદમાં 20 વર્ષ તો મને થઈ ગયા, બરાબર છે ને। વર્ષોથી બાપ દાદાથી અહીંયા તાજિયા નીકળે છે, બરાબર। અહીંયા બે તાજિયા નીકળે છે, એક સરકારી તાજિયા છે અને એક પઠાણવાડા કસ્બાતે જમાતના તાજિયા છે। અહીંયા પઠાણવાડા તાજિયા છે, બરાબર છે। અહીંયા શાંતિપૂર્વક અહીંયા અમે અમારો ઉત્સવ ઉજવીએ છીએ, બરાબર છે। અને અમારે અહીંયા કોઈ જાતની કોઈ તકલીફ પડતી નથી। પોલીસ પ્રોટેક્શન સંગાતે, બરાબર છે, અધિકારીઓ સંગાતે અમને બહુ સહકાર મળે છે ને સંગાતે રહે છે અમારા, અને અમારા બધા જે કોઈ બી કામ હોય છે એ લોકો શાંતિપૂર્ણ પૂરું કરે છે।
ઈડર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર મુસ્લિમ સમાજ અને સુરપુર મોમિન સમાજ દ્વારા દર વર્ષે તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવે છે. હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મનાવતા મોહરમમાં ધર્મ અને માનવતાની રક્ષા કાજે શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસેન હસનની યાદમાં ઈડર શહેરમાં તેમની પ્રતિકૃતિ રૂપે તાજિયા જુલુસ નીકળે છે. ઈડર શહેરના મોટા કસ્બા ચોક ખાતે કલાત્મક અને આકર્ષક કારીગરીથી સજ્જ તાજિયા મૂકવામાં આવે છે, જેમાં મોહરમની પૂર્વ સંધ્યાએ મુસ્લિમ બિરાદરો શહાદતની રાત વિતાવે છે, જેમાં સુરપુર ગામના મોમિન સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે અને ઇમામ હુસેનની શહાદતની માતમ મનાવવામાં આવે છે તથા મોહરમના દિવસે ઈડર મુસ્લિમ સમાજ અને સુરપુર મોમિન સમાજ દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવે છે, જે ઈડર મોટા કસ્બાથી નીકળી ટાવર, જૂના પોલીસ સ્ટેશન, મેઇન બજારથી વિજય માર્કેટ રોડ, પરમારવાસ, છાપરિયા, સાકરિયા થઈ સુરપુર ગામ ખાતે પહોંચે છે. ત્યારબાદ સુરપુર ગામના મોમિન ભાઈઓ બહેનો ભારે હૃદય માતમ ગાઈને હઝરત ઇમામ હુસેનની પ્રતિકૃતિ તાજિયાને યાદગારે હુસેનના કૂવામાં ઠંડા કરે છે. આ તાજિયા જુલુસના આયોજનમાં ઈડર કસ્બા મોટી જમાતના પ્રમુખ, YMC કમિટી, GMC કમિટીના પ્રમુખ, કમિટી સભ્યો અને સુરપુર મોમિન સમાજ તથા યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. ઈડર શહેરમાં દર વર્ષે શાંતિપૂર્ણ અને કોમી એખલાસવાળા વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળે છે. એ માટે ઈડર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેમાં ઈડર વિભાગીય પોલીસ વડા સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ઈડર PI CG રાઠોડ દ્વારા પોલીસ, હોમગાર્ડ, GRD, LCB, SOGનો જળ બેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોહરમ જુલુસમાં મુસ્લિમ સહિત હિન્દુ ભાઈઓ બહેનો ઈડર અને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર.